अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दी मॉडल प्राथमिक शाळा કાપોદ્રાના ધોરણ 5A અને 5B ના વિદ્યાર્થી મિત્રો, બેટા 30/9/2020 ને બુધવારે આપણી એકમ કસોટી 2 નું આયોજન થયેલું છે, જેમાં અભ્યાસક્રમમાં પ્રકરણ 1 એટલે કે કેરીવાળા પ્રકરણમાંથી આપણે વ્યવહારુ દાખલા લીધેલા છે અને પ્રકરણ 2 આકાર અને ખૂણાઓમાંથી આપણે ખૂણાઓના પ્રકાર, કયા કયા માપનો ખૂણો કેવો હોય છે તે, અને સ્પેશિયલ એક નામ લખેલું હોય અંગ્રેજીમાં, તેમાં કયા કયા ખૂણાઓ સમાયેલા છે એનો આપણે સમાવેશ કરેલો છે. તો આ કસોટીના પુનરાવર્તન રૂપે માટે આપણે કેરીના વ્યવહારુ દાખલા આજે જોઈશું, જે આપણી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 12, 13, 14, 15, 16 પર આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે એક ઉદાહરણ લઈએ. જો આપણે કેરીના વ્યવહારુ દાખલા અથવા એનું બીજું નામ છે કોયડા ઉકેલ, સ્વાધ્યાય પોથીમાં આપેલા છે આ દાખલાઓ. એનું એક ઉદાહરણ આપણે લઈએ જેથી તમને પરીક્ષામાં દાખલા ગણવામાં સરળતા રહે. તો ઉદાહરણ લઈએ આપણે. સ્નેહા નામની છોકરી રસ્તાની બાજુ પર ઊભી રહી છે. આ સ્નેહાએ રસ્તા પરથી પસાર થતા 800 વાહનો જોયા, એટલે કે એને રસ્તા પરથી પસાર થયેલા 800 વાહનો ગણ્યા. કોણે? સ્નેહાએ. હવે આપણને કહ્યું છે સ્નેહાએ જે 800 વાહનો જોયા એમાં ચોથા ભાગની રિક્ષાઓ છે. શું છે? ચોથા ભાગની રિક્ષાઓ. અને અડધા ભાગની મોટર કાર પસાર થઈ. યાદ રાખજો, સ્નેહાએ રસ્તા પરથી પસાર થયેલા વાહનોમાં ચોથા ભાગની રિક્ષાઓ જોઈ. સૌથી પહેલા રસ્તા પરથી કેટલા વાહનો પસાર થયા? તો કે 800 વાહનો. એમાંથી સ્નેહાએ કેટલા જોઈએ? રિક્ષાઓ કેટલી જોઈ? ચોથા ભાગની. ચોથા ભાગની એટલે શું? ચોથો ભાગ. બોર્ડ પર જુઓ બેટા, ચોથો ભાગ. કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે 1/4. કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે 1/4. સ્નેહાએ 800 વાહનોમાંથી 1/4 ભાગની રિક્ષાઓ જોઈ. એનો અર્થ એવો કે 800 ગુણ્યા 1/4. બરાબર? 800 ગુણ્યા 1/4. એને વધારે સરળતાથી સમજાવું તો માટે 800/1 ગુણ્યા 1/4. એનો અર્થ એવો કે 800 એકા 800 અને છેદમાં 4. 800 ને 4 વડે ભાગો બેટા. જો આપણે બોર્ડ પર 800 ભાગ્યા 4 કરીએ તો 800 ભાગ્યા 4. 4 નો ગળિયો બોલવાનો, 8 થી વધારે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 દુ 8 આવી ગયા. બરાબર? 8 માં ત્યાં જાય તો 0, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલે તેનું 0, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલે તેનું 0. કેટલા આવ્યા? 200. એનો અર્થ એવો કે સ્નેહાએ 200 રિક્ષાઓ પસાર થતી જોઈ. કેટલી રિક્ષાઓ પસાર થતી જોઈ બેટા? 200 રિક્ષાઓ પસાર થતી જોઈ. 800 વાહનોમાંથી 1/4 ભાગની રિક્ષાઓ પસાર થઈ. એનો અર્થ એવો કે રસ્તા પરથી 200 રિક્ષાઓ પસાર થઈ. હવે જો બીજું, અડધો ભાગ. અડધા ભાગમાં મોટર કાર જાય છે, તો અડધો ભાગ, કોઈ પણ વસ્તુનો અડધો ભાગ એટલે 1/2 ભાગ. કેટલો ભાગ? 1/2 ભાગ. હવે આપણે 800 ના 1/2 કરીએ. મોટર કાર બરાબર, મોટર કાર બરાબર 800 ગુણ્યા 1/2. એનો અર્થ એવો કે 800 ગુણ્યા 1/1 ગુણ્યા 2, એટલે 800 એકા 800 છેદમાં 2. 800 ને 2 વડે ભાગો. 800 ને 2 વડે ભાગીશું. 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતારો 0, ભાગના ચાલે તેનું 0, ઉપરથી ઉતારો 0, ભાગના ચાલે તેનું 0. ભાગફળ કેટલું આવ્યું? 400. એનો અર્થ એવો કે રસ્તા પરથી 400 મોટર કાર પસાર થઈ. રસ્તા પરથી શું પસાર થયું? 400 મોટર કાર પસાર થઈ. બરાબર? સમજ પડી બેટા? આગળ જઈએ આપણે.
સ્નેહાએ રસ્તા પરથી કુલ કેટલા વાહનો પસાર થતા જોયા? 800 જોયા, બરાબર. 800 માંથી એને ચોથા ભાગની રિક્ષાઓ જોઈ. એનો અર્થ એવો કે 800 ગુણ્યા 1/4. જો 4 નીચે છે એને તમારે સમજવું. 851 ગુણ્યા 1/4. 851 એટલે 800 ગુણ્યા 1 એટલે 800, 1 ગુણ્યા 4 એટલે 400. 800 ને 4 વડે ભાગશો એટલે 200 રિક્ષાઓ રસ્તા પરથી પસાર થતી જોઈ. કોણે? સ્નેહાએ. અડધા ભાગની મોટર કાર જોઈ પસાર થતી. અડધો ભાગ એટલે કોઈ પણ વસ્તુનો અડધો ભાગ એટલે 1/2. તો અડધો ભાગ એટલે 1/2. મોટર કાર કેટલી પસાર થાય? તો કે 800 ગુણ્યા 1/2. એનો અર્થ એવો કે 851 ગુણ્યા 1/2 એટલે 800 ગુણ્યા 1 છેદમાં 1 ગુણ્યા 2 એટલે 800 એકા 800 છેદમાં 2 એકા 2 એટલે 800 ને 2 વડે ભાગશો તો 400 મોટર કાર પસાર થઈ. શું પસાર થયું? 400 મોટર કાર રસ્તા પરથી પસાર થઈ. બરાબર. હવે રસ્તા પરથી કેટલા વાહનો પસાર થયા લખીએ આપણે. તો કે 200 રિક્ષાઓ, વત્તા 400 મોટર કાર. આમ કુલ 600 વાહનો પસાર થયા. 600 વાહનો પસાર થયા. બરાબર. કુલ કેટલા વાહનો પસાર થતા સ્નેહાએ જોયેલા છે? તો કે કુલ 800 વાહનો પસાર થતા જોયા છે. એમાંથી પસાર કેટલા થઈ ગયા? 600. તો હવે આપણને જવાબ મળી ગયો. બાકીના કેટલા વાહનો પસાર થયા હશે? તો બાકીના 200 વાહનો પસાર થયા હશે. કઈ રીતે? તો કે કુલ 800 કુલ વાહનો ઓછા 600 કોણ? રિક્ષાઓ વત્તા મોટર કાર. એનો અર્થ એવો કે 800 માંથી 600 બાદ કરી દો. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 6 જાય તો 2. એનો અર્થ એવો કે 200 વાહનો બીજા પસાર થયા હશે. તો 200 બાકીના વાહનો પસાર થયા હશે. ઓકે બેટા, ફરીથી સમજી લો. એકમ કસોટી 2 ની અંદર કેરીના વ્યવહારુ દાખલામાં જે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 12 થી 16 ની ઉપર આપેલા ઉદાહરણોમાં આ એક ઉદાહરણ છે કે સ્નેહા રસ્તાની બાજુ પર ઊભી રહીને પસાર થતા વાહનો જુએ છે. એને બધા વાહનો ગણ્યા તો 800 વાહનો પસાર થયા. બરાબર. 800 વાહનો ગણે છે. એમાંથી સ્નેહાએ ચોથા ભાગની રિક્ષાઓ, અડધા ભાગની મોટર કાર પસાર થતી જોઈ. તો બાકીના કેટલા વાહનો પસાર થયા હશે? યાદ રાખો બેટા. જવાબની શરૂઆત કઈ રીતે કરવાની? તો કે સ્નેહાએ ચોથા ભાગની રિક્ષાઓ જોઈ. ચોથો ભાગ એટલે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે 1/4. બરાબર. તો કુલ વાહનો કેટલા છે? 800. 800 ના 1/4 એટલે 800 ગુણ્યા 1/4. બરાબર. 800 એટલે શું? 851 ગુણ્યા 1/4. 800 એકા 800 અને 1 ચોક 4. 800 ના છેદમાં 4. 800 ને 4 વડે ભાગશો તો એનો અર્થ એવો કે 200 રિક્ષાઓ પસાર થઈ રસ્તા પરથી. અડધા ભાગની મોટર કાર પસાર થઈ. અડધો ભાગ એટલે શું? કોઈ પણ વસ્તુનો અડધો ભાગ એટલે 1/2 ભાગ. 1/2 એટલે 1/2. 1/2. 1/2. 1 એટલે 1, અપોન એટલે છેદમાં, 2 એટલે 2. 1 ના છેદમાં 2 એટલે 1/2. હવે અડધો ભાગ એટલે 1/2. કુલ વાહનો કેટલા પસાર થયા છે? 800. 800 ના 1/2 એટલે 800 ગુણ્યા 1/2. 800 એકા 800 ને 2 એકા 2. 800 ના છેદમાં 2. 800 ને 2 વડે ભાગશો તો એનો અર્થ એવો થયો કે 400 મોટર કાર પસાર થઈ. રિક્ષા કેટલી પસાર થઈ? 200. મોટર કાર કેટલી પસાર થઈ? 400. 200 ને 400 કેટલા થયા? 600. 600 વાહનો સ્નેહાએ જોયા, ગણ્યા. બરાબર. હવે બાકીના કેટલા વાહનો રહ્યા હશે? તો કે કુલ 800 વાહનો પસાર થાય છે. એમાંથી 200 રિક્ષાઓ અને 400 મોટર કાર એમ કહીને 600 વાહનો પસાર થયા. તો બાકીના વાહનો કેટલા પસાર થયા હશે? તો કે બાકીના 200 વાહનો પસાર થયા હશે. આ પ્રમાણે તમે દાખલો ગણો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળી શકે. ઓકે બેટા, આમાં સમજ પડી ગઈ. બીજું ઉદાહરણ લઈએ આપણે. સ્વાધ્યાય પોથીમાં જ છે. જો પેલું કોષ્ટક મેં આપેલું છે
ઉદાહરણ 2 નું કોષ્ટક અહીંયા આપવામાં આવેલું છે. જુઓ, કોષ્ટકનો અભ્યાસ કરો તમે. કોષ્ટકમાં શું છે? પહેલા ખાનામાં ટેબલની અંદર કેરીની જાત આપેલી છે. 4 પ્રકારની કેરી આપણને આપેલી છે અહીંયા જુઓ. બદામ, હાફૂસ, કેસર અને લંગડો. બરાબર. હવે દરેક કેરીનો અલગ અલગ ભાવ આપેલો છે પ્રતિ કિલો, એટલે 1 કિલોનો ભાવ. તો કે બદામનો 1 કિલોનો ભાવ કેટલો છે બેટા? 60 રૂપિયા. હાફૂસ કેરીનો 1 કિલોનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. એનો અર્થ એવો કે 50 રૂપિયાની કિલો. બદામ 60 રૂપિયાની કિલો મળે છે. કેસરનો ભાવ શું છે? 70 રૂપિયા. બરાબર. એનો અર્થ એવો કે કેસર 70 રૂપિયા કિલો મળે છે. લંગડો કેરીનો ભાવ કેટલો? તો કે 100 રૂપિયા. એનો અર્થ એવો કે લંગડો કેરી 100 રૂપિયા કિલો મળે છે. હવે આની ઉપરથી આપણે પ્રશ્ન બનાવીએ. બરાબર. સ્વાધ્યાય પોથીનું નથી લખતા. માની લો કે રેખા નામની છોકરી 7 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. કઈ કેરી ખરીદે છે બેટા? તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? બરાબર. જો આપણે ઉદાહરણ લઈએ, રેખા નામની છોકરી 7 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એટલે સૌથી પહેલા તો આપણે બદામ કેરીનો ભાવ જોવાનો. જો કોષ્ટકમાં આપેલો છે કે 1 કિલો બદામ કેરી જોઈતી હોય તો વેપારીને આપણે 60 રૂપિયા ચૂકવવા પડે. તો રેખા કેટલા કિલોગ્રામ બદામ કેરી ખરીદી છે? જુઓ, 7 કિલોગ્રામ. બરાબર. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? આમ જોવા જઈએ ને તો 1 કિલોના 60 રૂપિયા, 7 કિલોના કેટલા? તો કે 60 ને 7 વડે ગુણી નાખવાના. બીજી રીતે આપણે સમજાવીએ, એક સાદું પદ બનાવો. આપણે સાદું પદ મૂકીએ. જુઓ બેટા, હું કેવું પદ મૂકવાનું? તો કે રેખા 7 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. બરાબર. 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ કેટલો છે? તો કે 60 રૂપિયા. પદ મૂકવાનું. 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ 60 રૂપિયા. માટે એટલે 3 ટપકા. બરાબર. માટે એટલે 3 ટપકા. માટે રેખા કેટલી કેરી ખરીદે છે? 7 કિલોગ્રામ. માટે 7 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ કેટલો અથવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? બીજી રીતે કહીએ તો 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ 60 રૂપિયા એવું લખો તો પણ ચાલે. અથવા 1 કિલોગ્રામ બદામ કેરી ખરીદવા માટે 60 રૂપિયા ચૂકવવા પડે. માટે 7 કિલોગ્રામ બદામ કેરી ખરીદવી હોય તો રેખાએ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર. આને કહેવાય સાદું પદ. આને શું કહેવાય બેટા? સાદું પદ. બરાબર. હવે આ સાદા પદની અંદર આપણે જોવાનું, આ જે રકમ છે અને આ જે રકમ છે એ બેનો આપણે શું કરવાનો? ગુણાકાર. એટલે 60 ગુણ્યા 60. અને આ જે રકમ છે એને છેદમાં મૂકવાના. બરાબર. એટલે 7 ગુણ્યા 60 છેદમાં 1. 7 ને 60 વડે ગુણો તો જુઓ, 60 ગુણ્યા 7. 7 ને 0 વડે ગુણે તો 0. 7 ને 6 વડે ગુણો, 7 એકા 7, 7 દુ 14, 7 તળી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42. કેટલા એવા? 42. એનો અર્થ એવો કે 7 ને 60 વડે ગુણીએ તો 420 છેદમાં 1. એનો અર્થ એવો કે 420 ને 1 વડે ભાગશો તો 420 જ આવશે. તો રેખાએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે વેપારીને? 7 કિલોગ્રામ બદામ કેરી ખરીદવા માટે 420 રૂપિયા ચૂકવવા પડશે. માની લો કે આપણે આની ઉપરથી એક બીજું ઉદાહરણ લઈએ. ચાલો, માની લો કે અહીંયા તમારી વાત કરીએ આપણે કે વિદ્યાર્થી મિત્રો, માની લો કે રફીક
4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. કઈ કેરી બેટા? હાફૂસ. જો યાદ રાખજો, આપણે બદલી કાઢ્યું. રફીક 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ફરીથી આપણે જોઈએ એટલે તમને સમજ પડી જાય. સાદું પદ મૂકીએ પહેલા. તો રફીકે 1 કિલોગ્રામ કેરી ખરીદવા, હાફૂસ કેરીનો ભાવ કેટલો છે જુઓ, 50 રૂપિયા. કેટલો છે? 50 રૂપિયા. રફીકે 1 કિલોગ્રામ કેરી ખરીદવા રફીકે 50 રૂપિયા ચૂકવવા પડે. માટે રફીક કેટલી કેરી ખરીદે છે? માટે 4 કિલોગ્રામ કેરી ખરીદવા રફીકે કેટલા રૂપિયા ચૂકવવા પડે? જ્યારે ઉપરની ને ઉપરની વસ્તુ રિપીટ થતી હોય ને તો આ પ્રમાણે એજન્ટ કરી દેવાના. એટલે આ ફરીથી જુઓ, 1 કિલોગ્રામ કેરી ખરીદવા રફીકે 50 રૂપિયા ચૂકવવા પડે. માટે 4 કિલોગ્રામની નીચે એજન્ટ કરી દેવાનું. કેરી ખરીદવા રફીકે કેટલા, પ્રશ્ન આમ રૂપિયા ચૂકવવા પડે. બરાબર? આ સાદું પદ. એના ઉપરથી પેલું પદ મૂકીએ આપણે, 83 પદ. એટલે આ બે રકમોને ગુણાકાર કરવાનો, 50 નો ને 4 નો. તો 4 ગુણ્યા 50 છેદમાં આ રકમ મૂકવાની 1. બરાબર? હવે 4 ને તમે 50 વડે ગુણશો અથવા 50 ને 4 વડે ગુણો બેટા. જુઓ, આ 50 ગુણ્યા 4 છેદ 4 ને 0 ગુણો તો 0, 4 પંચા 20, 200 રૂપિયા. કેટલા થયા? 200 રૂપિયા. તો રફીકે 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? 200 રૂપિયા આપવા પડશે. આટલો દાખલો ગણો, 2 માર્ક્સ લઈ લો. બરાબર? આગળ જઈએ આપણે બેટા, નવું ઉદાહરણ. ચાલો હવે જુઓ, યસ, અહમદ 5 કિલોગ્રામ કેસર કેરી અને અનિલ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો કોણે કેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે? સરસ. જો, અહમદ 5 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બરાબર? અને અનિલ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. એટલે સૌથી પહેલા તો બંને જે કેરી ખરીદેલી છે એ કેટલાની કેરી ખરીદી છે તેને આપણે કાઉન્ટ કરીએ, ગણતરી કરીએ. તો સૌથી પહેલા અહમદ જુઓ, અહમદ 5 કિલોગ્રામ કેરી ખરીદે છે. કઈ? કેસર. કેસરનો ભાવ કેટલો છે જુઓ, 70 રૂપિયા. 1 કિલોગ્રામ કેસર કેરીના 70 રૂપિયા અહીં લખવાનું. 1 કિલોગ્રામ કેસર ના 70 રૂપિયા માટે અહમદ કેટલી ખરીદે છે? 5 કિલોગ્રામ કેરી ખરીદે. માટે 5 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા? બરાબર? તો 5 આ અને આ બે સંખ્યાઓ ઉપર મૂકવાની ગુણાકાર કરીને. 5 ગુણ્યા 70 છેદમાં 1. બરાબર? 70 ને 5 વડે ગુણશો બેટા તમે, રફની અંદર બાજુમાં રફ કાગળમાં ગુણાકાર કરશો. 70 ગુણ્યા 5 તો 350 રૂપિયા આવશે. બરાબર? રફની અંદર તમારે રફ કામ કરવાનું. જો આ પ્રમાણે બીજા અલગ પેજની અંદર 70 ગુણ્યા
5 5 ને 0 ગુણે તો 0 5 સત્તા 35 કેટલા આવ્યા 350 રૂપિયા. એનો અર્થ એવો થયો કે અહમદે કેટલા રૂપિયા ચૂકવવા પડશે 5 કિલોગ્રામ કેસર કેરીના 350 રૂપિયા. બરાબર, આ થયું અહમદ. હવે આપણે આવીએ અનિલ. અનિલ કેટલી કેરી ખરીદે છે 4 કિલોગ્રામ. કઈ કેરી ખરીદે છે લંગડો. લંગડાનો ભાવ જુઓ 1 કિલોના કેટલા છે 100 રૂપિયા. તો આપણે પદ મૂકવાનું 1 કિલોગ્રામ કેરીના 100 રૂપિયા માટે અનિલ કેટલી કેરી ખરીદે છે 4 કિલોગ્રામ. 4 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા જો 4 અને 100 નો ગુણાકાર કરવાનો 4 ગુણ્યા 100 છેદમાં 1. 4 ને 100 વડે ગુણશો તો 400 રૂપિયા થશે. 400 ને 1 વડે ભાગો તો 400. એનો અર્થ એવો કે અનિલે કેટલા રૂપિયા ચૂકવવા પડશે કેરીના 400 રૂપિયા. હવે આપણને આગળ પ્રશ્ન કર્યો છે તો કોણે કેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે. એક વસ્તુ ખ્યાલ તો આવી ગયો. અહમદ કેટલા ચૂકવશે 350. અનિલ કેટલા ચૂકવશે કેરીના 400 રૂપિયા. તો કોણે